કે તો હવે આપણે 13મું ચેપ્ટર ન્યુક્લિયસ જોઈએ છે, બરાબર. તો ન્યુક્લિયસની ત્રિજ્યા અને આરે શું સંબંધ છે, બરાબર. તો ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ R0, જ્યાં R0 અચળાંક છે, અને એની 1/3 જેટલું છે, બરાબર. એ એટલે શું? એટોમિક માસ. ઓકે, તો આપણને આના ઉપરથી આપણે જો વીનું સૂત્ર મૂકીએ તો વી ચલન એ આવશે, બરાબર. વી ચલન એ આવશે કારણ કે વી ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ આર ક્યુબ, બરાબર. પણ આરની જગ્યાએ R0 એની 1/3 કરશું તો પછી વી ચલન એ આવશે અને આર ચલન એની 1/3 આવશે, બરાબર. આના ઉપરથી આપણને એમ ખબર પડે અહીંયા કે આ જે પદાર્થ છે, બરાબર, એની ન્યુક્લિયર ઘનતા છે એ અચળ હોય, બરાબર. ન્યુક્લિયસમાં કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા અચળ હોય કારણ કે m ઇઝ ઇક્વલ ટુ m0 ઇન્ટુ એ અપોન વીની જગ્યાએ 4/3 પાઈ R0 ક્યુબ ઇન્ટુ એ, બરાબર. એ ઉડી જશે એટલે અહીંયા બધા અચળ છે એટલે અચળ આવશે. એની કિંમત 2.4 × 10⁻17 ક્રમમાં મળે છે, બરાબર. પછી આ બધા સૂત્ર છે. n ઇઝ ઇક્વલ ટુ n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી, એ પ્રમાણે r ઇઝ ઇક્વલ ટુ R0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી, m ઇઝ ઇક્વલ ટુ m0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી. આ દળ છે, આ ન્યુક્લિયસ છે, અને આ વિભંજન દર છે, બરાબર. ઓકે, પછી વિભંજન દર એ કોના સમપ્રમાણમાં છે? ડેલ્ટા n અપોન ડેલ્ટા ટી. એ પાછા જે શરૂઆતના જે ન્યુક્લિયસની જે સંખ્યા હોય એના સમપ્રમાણમાં હોય એટલે એને દૂર કરવા માટે લેમ્ડા છે, બરાબર. એને ક્ષય નિયતાંક કહેવાય અને એકમ શું છે? બેકબેરલ અથવા ક્યુરી. ઓકે, રેડિયો એક્ટિવિટીનો એકમ એ છે, બરાબર. પછી બસ આ એક સૂત્ર છે, n ઇઝ ઇક્વલ ટુ n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી. આ જે IMP છે, બરાબર. r ઇઝ ઇક્વલ ટુ R0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી એટલે R0 બરાબર લેમ્ડા n0 થશે, બરાબર. બાકી આવા ગ્રાફ આપે છે અને ગ્રાફ ઘટતા જશે, બરાબર. આને શું કહેવાય? અવિભંજિત ભાગ કહેવાય. આને શું કહેવાય? અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, બરાબર. n શું છે અને આને શું વંચાય એ ધ્યાન રાખવું, બરાબર. ઓકે, પછી ડેલ્ટા n બાય ડેલ્ટા ટી એ શું છે? વિભંજિત પામતા ન્યુક્લિયસની સંખ્યા. એ પ્રારંભિક માઇનસ અંતિમ છે, બરાબર. પ્રારંભિકમાં વધારે હશે, અંતિમમાં ઓછા હશે એટલે હંમેશા પોઝિટિવ મળશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ આ ગ્રાફ. આ ગ્રાફ બહુ IMP છે, બરાબર. n અને ટી વિરુદ્ધનું છે, બરાબર. તો ટી હાફ જેટલો સમયગાળો જશે એટલે તો આ n પહેલાં હોય તો n/2 થશે. બીજો ટી હાફ જેટલો સમયગાળો તો આના અડધા. ત્રીજો ટી હાફ જેટલો સમયગાળો તો પછી આના અડધા. મતલબ કે m/m0 ઇઝ ઇક્વલ ટુ r/r0 ઇઝ ઇક્વલ ટુ n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2 બરાબર. તો ટી ઇઝ ઇક્વલ ટુ n ટી હાફ જેટલો હોય તો n ઇઝ ઇક્વલ ટુ n0 2n જેટલું હોય, બરાબર. પછી આપણે આમાં જોયું છે, બરાબર, ટી હાફના બધા સૂત્રો ને લેમ્ડાના સૂત્રો, પછી લોગ નેચરલના ટર્મમાં કેવી રીતના દર્શાવાય, સરેરાશ જીવનકાળ શું છે, બરાબર. આ બધું તમે તારવી શકો. ઓકે, પછી બરાબર આપણને આ દર્શાવે છે કે આમાં શરૂઆતમાં શું થયું? આમાં 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન છે, બરાબર. પછી એ બે ફ્યુઝ થયા, મતલબ ફ્યુઝ થયા નથી પણ શરૂઆતમાં તત્વ પાસે આ હતું અને પછી એમાંથી અમુક ઉર્જાનો વ્યય થયો, અમુક એણે એક્ટિવિટી કરી છે એટલે ઉર્જા આપી છે અને પછી જે ન્યુક્લિયસ બન્યું એનું દળ m છે. તો ઓબ્વિયસલી આનું દળ વધારે હશે આના કરતાં, તો તે ઉર્જાનું ઉત્સર્જન કર્યું હોય આઇન્સ્ટાઈનના નિયમ પ્રમાણે. તો ડેલ્ટા E બરાબર શું થશે? દળનો ફેરફાર. તો પહેલાં દળ આટલું હતું અને પછીનું દળ આ છે ઇન્ટુ c², બરાબર. તો એ આપણને ઉર્જાનું માપ મળશે, બરાબર. અહીંયા એક બંધન ઉર્જા કરીને ટર્મ આવે છે, બરાબર. બંધન ઉર્જા એનું સ્થાયિત્વનું માપ દર્શાવે છે, બરાબર, કે એ ન્યુક્લિયસ કેટલું સ્થાયી છે, બરાબર. એ આપણે આગળ એક ગ્રાફમાં જોશું. ઓકે, પછી આ પણ IMP છે, બરાબર. આલ્ફા કણનું ઉત્સર્જન થાય જો Q ઇઝ ઇક્વલ ટુ આ પ્રક્રિયા માટે એક્સનું દળ માઇનસ વાયનું દળ માઇનસ આ હિલિયમનું દળ ઇન્ટુ c² મળશે. હવે Q ધન હશે તો એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હશે એટલે એ ઉર્જા મુક્ત કરશે, અને Q ઋણ હશે તો ઉર્જા શોષક હશે. ઉષ્મા ક્ષેપક એ પ્રક્રિયા આપમેળે થશે. નેક્સ્ટ આલ્ફા કણ છે, બરાબર.
આલ્ફા કણ ઉત્સર્જાય તો શું થશે? એ મતલબ આ તત્વમાં એમાં 4માં ઘટાડો અને ઝેડમાં 2માં ઘટાડો. રીતના બીટા માઇનસ ક્ષય થાય તો બીટામાં ક્ષય થાય ને તો એ તો સમાન જ રહેશે, પણ ખાલી માઇનસ હશે તો પ્લસ વધશે અને પ્લસ હશે તો માઇનસ વધશે, એ મતલબ માઇનસ ઘટશે. બરાબર. બીજું એક આ કર્વ છે, આ એક જોઈ લેજો. બરાબર કે આ કર્વ છે એમાં બંધન ઉર્જા વિરુદ્ધ એનો આલેખ આપ્યો છે. બરાબર, તો આયરનની સૌથી વધારે છે અને 30 થી 170 વચ્ચેના જે તત્વો છે એમાં બંધન ઉર્જા 8થી વધારે છે. બરાબર, એટલે માની લો કે જો અહીંયાના જે તત્વો હશે, મતલબ આ બધા તત્વો અસ્થાયી છે, પાછળના જે બધા તત્વો છે, બરાબર, એ સ્થાયી બનવા માટે શું કરશે? નાના ન્યુક્લિયસમાં તૂટશે તો એની બંધન ઉર્જામાં વધારો થશે. બરાબર, તો પ્રક્રિયા દરમિયાન શું થશે? માની લો કે એ નાના ન્યુક્લિયસમાં તૂટશે તો એની બંધન ઉર્જામાં તે વધારો થશે અને ઉર્જા પણ એમિટ કરશે. બરાબર, કે અને ન્યુક્લિયર બળનું માપક્રમ કેટલું હોય? 0.8 ફેમ્ટોમીટરથી 2.5 ફેમ્ટોમીટર, એટલું નાનું માપ છે. બરાબર, એટલી નાની રેન્જમાં તે બળ લાગી શકે. ઓકે, બસ પછી આ યાદ રાખવું હોય તો યાદ રાખજો કે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ A-4/A ઇન્ટુ ક્યુ. બરાબર, આ હિલિયમના કણ છે એની ગતિ ઉર્જા દર્શાવે છે. ઓકે, અને બીટા પ્લસ ઉત્સર્જાય તો શું થાય કે તો જનિત પરમાણુનો દળ 2me આવશે. બરાબર, અને ઇલેક્ટ્રોનના ઉત્સર્જનમાં આવું કંઈ થશે નહીં. ઓકે, આટલું જ છે.